નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 5મી વખત વિધાનસભાના ત્રીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કર્યું. મિત્રો, આજે 2026-27નું બજેટ નક્કી કરવામાં આવ્યું. તેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો અને 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે. ગુજરાતનું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું તે 4,08,053 કરોડ રૂપિયાનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું. તો આજના વિડીયોમાં આપણે તેના વિશે વિગતે માહિતી મેળવશું. આજે 4,08,053 કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવવામાં આવ્યું એમાં શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોને કેટલું બજેટ ફાળવવામાં આવ્યું તેના વિશે પણ વિગતે ચર્ચા કરીશું. અને શરૂઆત કરીએ તો નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ 4,08,053 કરોડનું આજે અંદાજપત્ર છે. પાછલા વર્ષની સરખામણીમાં 37,803 કરોડ જેટલું વધારે છે. બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ કરવામાં આવેલી છે. અર્થતંત્રને પ્રોત્સાહન, મૂડી ખર્ચમાં જોગવાઈમાં 17.5% વધારો કરવામાં આવેલો છે. હવે કુલ અંદાજપત્ર 2026-27ની વાત કરીશું. 4,08,053 કરોડમાં મહેસૂલી ખર્ચની જે જોગવાઈ છે 2,46,016 કરોડ રૂપિયા. મૂડી ખર્ચની જોગવાઈ 1,57,358 કરોડ રૂપિયા છે. એટલે એકંદરે વધારો આપણે વાત કરીશું તો 2026-27 માટેની કુલ ફાળવણી 2025-26નું જે અંદાજપત્ર હતું એની સરખામણીમાં 10.2%નો વધારો દર્શાવે છે. એટલે કે 2025-26માં ગુજરાતનું જે બજેટ ફાળવવામાં આવેલું હતું એના કરતાં 26-27માં 10.2%નો વધારો કરવામાં આવેલો છે. રાજ્યમાં કુલ 6 પ્રદેશોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે ઓળખ કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, કચ્છ, સુરતનો સમાવેશ થાય છે. હવે આ જે પ્રદેશ છે એને EMP એટલે કે ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં તૈયાર કરવામાં આવશે, જેના માટે સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં 6,600 કરોડથી વધુના 80 પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહેલું છે, જે સમગ્ર પ્રદેશોમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. છોટાઉદેપુરની વાત કરીશું તો છોટાઉદેપુરમાં કડી પાણી માઇનિંગ સુવિધાના વિસ્તરણ માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જંબુસર અને સાયલામાં ડીપ સી પ્રોજેક્ટ માટે 806 કરોડની જોગવાઈ. હવે આપણે એક મુદ્દાને સમજીએ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું. મુખ્ય જે ઉદ્દેશ હતો એ છે પ્રવાસન વિભાગ. પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ, સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક ઉડ્ડયન સુવિધાઓ માટે 6,737 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રવાસીઓમાં ગુજરાતના ઘરેલું અને વૈશ્વિક આકર્ષણના વધારવા માટે 2026નું આ જે વર્ષ છે એને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. સોમનાથ જે ભારતનું ગૌરવ કહેવાય, ગુજરાતની પણ આન, બાન અને શાન તરીકે ઓળખાય છે, જે વર્ષ 2026માં પ્રથમ આક્રમણના 1,000 વર્ષ પૂર્ણ કરે છે. આપણે જાણીએ છીએ કે સોમનાથની અંદર 2026 પછી ઘણા સમયે આક્રમણ થયા. તો એ જે આક્રમણ થયા એને 2026માં 1,000 વર્ષ પૂર્ણ થયા. તેના સન્માનમાં વર્ષ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવશે. અને વધુમાં એક રાજ્ય એક વૈશ્વિક પ્રવાસન સ્થળ પટેલ હેઠળ સોમનાથને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલું છે. આની સાથે જ ગુજરાતને પ્રીમિયમ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માટે વેડ ઇન ગુજરાત કેમ્પેઇન અને કોન્ક્લેવનો પ્રારંભ. પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે રાજ્ય 1,000 ટુરિસ્ટ ગાઈડને તાલીમ આપવામાં આવશે. બીજી મહત્ત્વની વાત કરીએ માનવ વિકાસ, આરોગ્ય, શિક્ષણ વિશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PM જય યોજના તરીકે આને ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ 2.7 કરોડથી વધુ લોકોની નોંધણી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 68 લાખથી વધુ લાભાર્થીઓએ કેશલેસ સારવાર મેળવી છે. આ મહત્ત્વપૂર્ણ આરોગ્ય પહેલને વધુ સુદૃઢ કરવા માટે 3,472 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એમાં 3,472 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. સુરત અને અમદાવાદ ખાતે કેન્સર
કાર્ડિયાક, ન્યુરો કેર અને ન્યુરોનેફ્રોપેથીની વિશિષ્ટ સારવાર ધરાવતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણ માટે 500 કરોડની જોગવાઈ. સુરત, અમદાવાદ ખાતે કેન્સરની હોસ્પિટલ બનાવવા માટે 500 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવી. એના પછી આગળ વાત કરીશું. રાજ્યમાં આંગણવાડીઓને સુદૃઢ બનાવવા અને મહિલાઓ તથા બાળકોના પોષણમાં સુધારો કરવા માટે નવી 2000 આંગણવાડીઓના નિર્માણ માટે 360 કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી. આગામી સમયમાં નવી 2000 આંગણવાડીઓ બનાવવામાં આવશે. તેના માટે 360 કરોડની જોગવાઈ થઈ. 96 લાખથી વધુ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં મદદરૂપ થઈ શકે એ માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો શિષ્યવૃત્તિ દ્વારા સમાન તકો પૂરી પાડવા અને યુવાનોને સશક્ત બનાવવા માટે આ જે શિષ્યવૃત્તિ છે એની અંદર 5967 કરોડની જોગવાઈ કરવામાં આવી. આદર્શ નિવાસી શાળાઓમાં અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાજિક રીતે અથવા શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે એ વિદ્યાર્થીઓ માટે માસિક સહાયમાં વધારો કરેલ છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે 926 નવી PM શ્રી શાળાઓનું નિર્માણ થશે. એટલે નવી શાળાઓ બનાવવામાં આવશે. નમો લક્ષ્મી યોજના વિશે માહિતી મેળવીએ તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12મો અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં વધારો કરવા માટે 1250 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા 250 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગાંધીનગર દ્વારા સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવવામાં આવશે. ગાંધીનગર ખાતે આધુનિક ડિજિટલ સુવિધાઓ સાથેની નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી. 15 આદિજાતિ તાલુકામાં એટલે કે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાનું આયોજન છે. ઉદ્યોગો સાથેના સક્રિય સહયોગ દ્વારા કૌશલ્ય વિકાસને વેગ આપવા નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને સમૃદ્ધ કરવા અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાનો સર્વિસ સેક્ટરમાં વિસ્તાર કરવા માટે 226 કરોડની જોગવાઈ કરવામાં આવી. હવે આ હતી શિક્ષણની વાત. આના પછી આપણે વાત કરીએ ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામીણ વિકાસ વિશે બજેટમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા તેના વિશે. ખેડૂતોને ટ્રેક્ટર, પાવર ટીલર, સીડ ડ્રીલ, હાઇવેસ્ટર અને અન્ય અદ્યતન મશીનરી ખરીદમાં સહાય કરવા માટે કૃષિ યાંત્રિકીકરણ હેઠળ 1565 કરોડની જોગવાઈ કરવામાં આવી. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 392 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી. રાજ્યની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવા લક્ષ્ય માટે માળખાકીય સુવિધા અને સાધન સહાય માટે 1340 કરોડની જોગવાઈ થઈ. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આગળ વાત કરીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ જે રસ્તાઓ અને પુલો એને અપગ્રેડ કરવા માટે પણ કેટલાક રૂપિયા ફાળવવામાં આવ્યા, જેમાં 5600 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. દરેક ગ્રામીણ પરિવારને વાર્ષિક 125 દિવસની રોજગારી પૂરી પાડી આજીવિકાની સુરક્ષા વધારવાના ઉદ્દેશ સાથે VBG ગ્રામ જી પહેલ માટે 1500 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવેલી છે. ગ્રામીણ સ્વચ્છતા, સફાઈ અને ગામડાઓને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા કામગીરીને વેગ આપવા જે નિર્મળ ગ્રામ યોજના હેઠળ 650 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો એક ગામનો વિકાસ કઈ રીતના થઈ શકે એ દરેક બાબતો ધ્યાનમાં રાખી અને ગામડાનો વિકાસ થઈ શકે એના માટે અલગ અલગ રૂપિયા બજેટની ફાળવણી કરવામાં આવેલી છે. ગ્રામીણ રોજગાર માટે નેશનલ રૂરલ લીવહુડ મિશન હેઠળ 545 કરોડની જોગવાઈ. હવે ઉદ્યોગો, ટેકનોલોજી અને નવીનતા વિશે માહિતી મેળવીએ તો ગુજરાત ટેક્સટાઇલ પોલિસીએ વૈશ્વિક સ્તરે રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગની સ્પર્ધાત્મક મજબૂત બનાવી છે અને ટેક્સટાઇલ ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા 2755 કરોડની જોગવાઈ કરવામાં આવી. આ ઉપરાંત નવી 25 GIDCને સ્માર્ટ GIDCમાં રૂપાંતર કરવા માટે 120 મિની GIDCના અપગ્રેડેશન નવીનીકરણ માટેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત MSMEની સહાય માટેની 1775 કરોડની જોગવાઈ, જેની અંદર કેન્દ્રીય તાલીમ, આર્થિક અને બજાર સહાય તેમજ લક્ષ્ય વ્યાપાર પ્રોત્સાહન પહેલ દ્વારા નિકાસમાં વધારો કરવામાં આવશે.
નવા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરણ માટે મહેસાણા, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે પ્રાદેશિક કેન્દ્રો સ્થાપવામાં આવશે, જે માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ આપણે પાંચમો મુદ્દો જે સામાજિક સશક્તિકરણ છે એના વિશે માહિતી મેળવીએ તો સરકાર આદિવાસી સમુદાયોના કલ્યાણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં કુલ 2 લાખ કરોડના આયોજિત રોકાણ અને ચાલુ વર્ષ માટે 35,780 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે ઔદ્યોગિક વિસ્તારોમાં જતા શ્રમયોગીની સુવિધાઓ માટે 500થી વધુ મિની બસોનું આયોજન કરવામાં આવશે. વિવિધ અફોર્ડેબલ આવાસ યોજનાઓ હેઠળ 3 લાખથી વધુ મકાનો બાંધવા માટે 4,272 કરોડની જોગવાઈ છે. આની પહેલાં પણ આપણે જોઈએ છીએ અમદાવાદની અંદર શ્રમધારી જે લોકો હોય એમને મકાનો આપવામાં આવે છે ખૂબ જ ઓછા ભાવે, તો એની અંદર પણ વધારો કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એમની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે 869 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓમાં અને કન્યા સાક્ષરતા શાળાઓમાં સહાયમાં વધારો કરેલ છે. ગુજરાત ન્યૂ પેટર્ન યોજના હેઠળ 200 કરોડ અને દિવ્યાંગજનો માટે સંત સુરદાસ યોજના તથા અન્ય આર્થિક સહાય યોજના હેઠળ 249 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આગળ વાત કરીશું શહેરી વિકાસ અને માળખાગત સુવિધાઓ વિશે. શહેરો અને નગરોમાં માળખાગત વિકાસને વેગ આપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 16,116 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર ₹800 કરોડના રોકાણથી નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે. ક્લાઇમેટ રેઝિલિયન્ટ ન્યૂ ટેકનોલોજી માર્ગ માટે 600 કરોડની ફાળવણી કરવામાં આવી. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં પાણી પુરવઠા પ્રણાલીને સુધારવા નિયમિત પાણી પુરવઠા પૂરા પાડવા માટે પણ ₹100 કરોડની જોગવાઈ સાથે જીવનધારા યોજના અમલમાં મૂકવામાં આવશે. અને બીજું છે વેસ્ટ કમ્પ ફ્રી સિટી, એટલે કે શહેરી વિસ્તારમાં સ્વચ્છતામાં સુધારો કરવા 330 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. શહેરી વિસ્તારોમાં હાલની ઓવરહેડ વીજળીના લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા માટે ગુજરાત ફાયર ફ્રી સિટી મિશન હેઠળ 500 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. સાથે જ સ્માર્ટ પાર્કિંગ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના વિકાસ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. હવે વાત કરીશું રમતગમત વિભાગ વિશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 અને પ્રાસ્તાવિક ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે આપણે જાણીએ છીએ કે આ ગેમો આગામી હવે ભારતની અંદર ગુજરાતમાં અમદાવાદમાં યોજાવાની છે. તો વિશ્વ સ્તરીય રમતનું માળખું આધુનિક પરિવહન સુવિધાઓ ધરાવતું ઓલિમ્પિક રેડી અમદાવાદ વિકસાવવા માટે 1,278 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી. 2030 અને 2036ની અંદર આજે ઓલિમ્પિક છે અમદાવાદની અંદર યોજાશે. SVP સ્પોર્ટ ઇન્ક્લેવલના વિકાસ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં રમતગમતના માળખાકીય વિકાસ અને અપગ્રેડેશન માટે 366 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી. વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે 90 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આગળ જોઈએ મુદ્દા નંબર 8, નાગરિક સુખાકારી અને ડિજિટલ ગવર્નન્સ. નાગરિક કેન્દ્રીય વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરીને AI અને ડિજિટલ ગવર્નન્સની પહેલો માટે 850 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી. ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે ડાયલ 112. મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાં જે 100 નંબર એ પોલીસ 108 જેને બોલાવવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવા પડતા હતા. તાજેતરમાં જ આ બધા નંબર એક જ નંબર ડાયલ કરવાથી દરેક સેવા મેળવી શકાશે, જે તે ડાયલ 112 જે ડાયલ કરી તમે પોલીસ હોય, એમ્બ્યુલન્સ હોય, ફાયર બ્રિગેડ હોય, દરેક સેવા મેળવી શકો છો. તો આજે ડાયલ 112 જેને જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત વધારાની 3000 જગ્યાઓ પોસ્ટ ઊભી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી, એટલે રોજગારી પ્રાપ્ત થશે. વિકસિત ગુજરાત વિશે વાત કરીએ તો 2025-26થી શરૂ કરી 5 વર્ષ માટે ₹50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ બનાવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે મુખ્ય પહેલો જેમ કે હાઈ સ્પીડ કોરિડોર, રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં દર્શાવેલ પ્રોજેક્ટનો અમલ, પાણી પુરવઠાના પ્રોજેક્ટ, પ્રવાસન
એક્સપ્રેસ વે વગેરે માટે રૂપિયા 10,000 કરોડથી પણ વધુની ફાળવણી કરવામાં આવી. પ્રાદેશિક કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે ડેડિકેટેડ સ્ટેટ એક્સપ્રેસ વેના વિકાસ અર્થે 3,000 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી. ગુજરાતમાં આત્મનિર્ભરતા તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે પ્રથમ ભૂગર્ભ કોપર લીડ ઝિંક ખાણ ધરાવતા અંબાજી કોપર પ્રોજેક્ટ માટે 600 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી અને કડાના ડેમ ખાતે ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ જે બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા 5મી વખત ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું તેમાંના કેટલાક મહત્ત્વના મુદ્દા હતા. ગુજરાતનું આ જે કુલ બજેટ હતું તે 4,08,053 કરોડ રૂપિયાનું હતું, જેમાં શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતો પાછળ કુલ કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે એના વિશે માહિતી મેળવી. પ્રવાસન વિભાગ ખાતે આ કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી એના વિશે, અને આપણે જાણીએ છીએ કે આ પ્રવાસી વિભાગને જોડવા માટે તથા શહેરના આંતરિક રસ્તાઓ હોય એની કનેક્ટિવિટી એકબીજા સાથે સારી રીતે અને વધારવા માટે પણ નવા હાઈવે બનાવવાનું નિર્માણ એના માટે પણ બજેટ ફાળવવામાં આવેલું છે. તો આ સમગ્ર વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.